હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો આ 14મા નંબરનો વિડીયો છે। તો એમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો કે ગુજરાતની દરેક 40 જે MBBSની કોલેજ છે એમાં ફી અને સીટની માહિતી આપીશું। કેટલી ગવર્મેન્ટ કોટાની ફી છે, કેટલી મેનેજમેન્ટ કોટાની ફી છે, સંપૂર્ણ માહિતી આપીશું। કેટલી સીટ છે, પછી કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપીશું। તો તમે અંત સુધી જોડાયેલા રહો। તો આની પહેલાં આપણે ઓલરેડી 13 વિડીયો બનાવ્યા છે। એમાં આપણે કયા કયા ટોપિકની વાત કરી છે? તો જે પહેલા 4 વિડીયો છે એમાં આપણે MBBSની દરેક 40 કોલેજનું કટ ઓફ આપ્યું છે। પછી બાકીના જે 4 વિડીયો છે એમાં આપણે BAMS એટલે કે આયુર્વેદિકની દરેક 44 કોલેજનું કટ ઓફ આપ્યું છે, જેમાં 5 સરકારી કોલેજ અને 39 પ્રાઇવેટ કોલેજ। પછીના 5 વિડીયો છે એમાં આપણે BHMS એટલે કે હોમિયોપેથિકની દરેક 48 કોલેજનું કટ ઓફ આપ્યું છે, જેમાંથી 4 સરકારી અને 44 પ્રાઇવેટ કોલેજ। અને પછીનો જે આપણો 13મા નંબરનો વિડીયો હતો આગળનો, એમાં આપણે BDSની 13 કોલેજની વાત કરી છે। BDS એટલે કે ડેન્ટલ, જેમાં 2 સરકારી કોલેજ અને 11 પ્રાઇવેટ કોલેજને આપણે સંપૂર્ણ ડિટેલમાં કટ ઓફ આપ્યું છે કે 2024માં કેટલા માર્ક્સ પર અટક્યું હતું। તો આ હજુ સુધી તમે 13 વિડીયો ના જોયા હોય તો મેડિકલ એડમિશન 2025ના પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે। આજે હવે આપણે 40 MBBS કોલેજની ફી અને સીટની વાત કરવાના છીએ। પછી આપણે આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલ એમ દરેકની આપણે ફી અને સીટની વાત કરીશું। તો જે MBBSમાં 40 કોલેજ છે એમાં 7 સરકારી કોલેજ છે, પછી 13 GMRS એટલે કે અર્ધ સરકારી કોલેજ છે અને 20 પ્રાઇવેટ કોલેજ છે। પહેલાં 39 કોલેજ હતી ગયા વર્ષે, અને ગયા વર્ષે લાસ્ટમાં ત્રીજા રાઉન્ડમાં એક કોલેજ એડ થઈ હતી, ભાગ્યોદય કોલેજ મેડિકલ કોલેજ, જે કડીમાં એડ થઈ હતી। તો હવે ગુજરાતમાં MBBSની 40 કોલેજ છે। તો ચાલો આપણે ફી અને સીટની માહિતી મેળવીએ। તો પહેલાં આપણે જોઈએ અહીંયા આપણે 4 કોલેજ સાથે લઈશું, કેમ કે એમાં ફી અને સીટ સરખી છે। ગવર્મેન્ટ કોલેજ આપણે લઈએ તો ગવર્મેન્ટની 7 કોલેજ છે, તો એમાં આપણે BJ મેડિકલ કોલેજ અમદાવાદ, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, પછી શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત। આ 4 કોલેજ છે। તો કઈ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે? તો આપણે અહીંયા જોઈએ તો જે BJ મેડિકલ કોલેજ અમદાવાદ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। પછી જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે એ MS યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। પછી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। તો હવે એમાં આપણે ફી અને સીટની માહિતી મેળવીએ। તો દરેકમાં આપણે જોઈએ અહીંયા તો જે એ સીટ છે એ 250 સીટ છે 4 કોલેજમાં, એટલે કે આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની 213 સીટ અને ઓલ ઇન્ડિયા કોટાની 37 સીટ છે, એવું સમથિંગ સેમ જ છે। ખાલી અહીંયા પાછળની 2 કોલેજમાં એક સીટનો અહીંયા ફરક છે, તમે જોઈ શકો છો। 38 ઓલ ઇન્ડિયા કોટાની અને 212 સ્ટેટ કોટાની એટલે કે ઓનલી ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન મળશે, અને ઓલ ઇન્ડિયા કોટામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે અને બહારના રાજ્યના વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે। આપણે ફી જોઈએ તો અહીંયા જે ફી છે અહીંયા લાખમાં આપેલી છે, એટલે કે 0.25 લાખ 4 કોલેજમાં ફી છે, એટલે કે તમારી 25,000 ફી દરેક ગવર્મેન્ટ કોલેજની છે, જે 6 મેઇન ગવર્મેન્ટ કોલેજ છે એની। હવે આપણે બાકી રહેલી 2 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ, જેનું નામ છે 5મા નંબરની કોલેજ જોઈએ આપણે તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર। તો એમાં આપણે જોઈએ તો એ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે? તો જે રાજકોટની કોલેજ છે PDU કહીએ છીએ આપણે શોર્ટમાં, તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટી ભાવનગર સાથે જોડાયેલી છે। એમાં આપણે સીટ જોઈએ તો હવે જે આગળની 4 કોલેજ હતી એમાં 250 સીટ હતી, આ બંને કોલેજમાં 200 સીટ છે, એટલે કે 170 ગવર્મેન્ટ કોટાની સ્ટેટ કોટાના વિદ્યાર્થીઓ માટે અને 30 ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓ માટે છે। અને ફી તો દરેક ગવર્મેન્ટ કોલેજની સરખી જ છે, અહીંયા પણ 0.25 લાખ એટલે કે આની ફી પણ 25,000 છે। સમજણ પડી ગઈ? તો આ હતી આપણી 6 મેઇન ગવર્મેન્ટ કોલેજ। હવે હજુ એક પાછળ એક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આવશે, જેમાં માત્ર 8 જ સીટ છે અને એની ફી 60,000 સમથિંગ છે, તો એને આપણે પાછળ આવશે તો વાત કરીશું, પણ અહીંયા મેં તમને બેઝિક માહિતી આપી દીધી છે। હવે આપણે GMRS કોલેજ જોઈએ, એટલે કે અર્ધ સરકારી કોલેજ। તો GMRSની ટોટલ 13 કોલેજ છે, જેમાંથી 8 જૂની GMRS કોલેજ અને 5 નવી GMRS કોલેજ છે। 8 જૂની GMRS કોલેજમાં 200 સીટ છે, અને જે નવી 5 GMRS કોલેજ છે એમાં 100 સીટ છે, અને એમાં જે નવી GMRS કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે। જે જૂની 8 કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી, હું તમને અહીંયા સંપૂર્ણ હવે માહિતી આપું છું। તો પહેલાં આપણે 8 અહીંયા જૂની GMRS કોલેજની વાત કરીએ તો એમાં પહેલી છે GMRS 16 અમદાવાદ,
જીમીઆરએસ ગોત્રી વડોદરા, એમાં ફી અને સીટ સરખી જો તો આપણે ખાલી એક સાથે જ બધી કોલેજો જોઈ લઈશું. પ્રાઇવેટમાં આપણે એક એક કોલેજ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, કેમ કે એમાં દરેકમાં ફી અને સીટ અલગ અલગ હશે. તો ત્રીજા નંબરની જીમીઆરએસ કોલેજ છે જે ગાંધીનગરમાં આવેલી છે. પછી ચોથા નંબરની જીમીઆરએસ કોલેજ જે ધારપુર પાટણ, પાંચમા નંબરની વલસાડ, છઠ્ઠા નંબરની જુનાગઢ, સાતમા નંબરની હિંમતનગર અને આઠમા નંબરની વડનગર. એટલે કે 8 જૂની જીમીઆરએસ કોલેજ છે. તો એમાં આપણે જોઈએ તો ફી અને સીટની માહિતી જોઈએ. પહેલાં આપણે કઈ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે એ માહિતી મેળવી લઈએ. તો જે જીમીઆરએસ સોલા અમદાવાદ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી જીમીઆરએસ ગોત્રી વડોદરા જે MS યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જીમીઆરએસ ગાંધીનગર એ પણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી જીમીઆરએસ ધારપુર પાટણ એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે HNGO. પછી વલસાડની યુનિવર્સિટી છે, વલસાડની કોલેજ જીમીઆરએસ એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી જૂનાગઢની જીમીઆરએસ કોલેજ એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી હિંમતનગરની કોલેજ એ પણ HNGO એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી જે વડનગરની કોલેજ છે જીમીઆરએસ એ પણ HNGO સાથે જોડાયેલી છે. તો એમાં આપણે જોઈએ કે ફી અને સીટની માહિતી મેળવીએ. તો જે દરેક કોલેજ છે અહીંયા એમાં 200 સીટ છે. અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8 જે આ જૂની જીમીઆરએસ કોલેજ છે એમાં દરેકમાં 200 સીટ છે. તો એમાં આપણે જોઈએ તો ગુજરાતના જે વિદ્યાર્થીઓ સ્ટેટ કોટાના એમના માટે જ 200 સીટ છે. એમાંથી 170 સ્ટેટ કોટાના વિદ્યાર્થીઓ માટે છે દરેક કોલેજમાં, અને 30 સીટ છે એ NRI વિદ્યાર્થીઓ માટે છે. હવે તમે કહેશો કે જીમીઆરએસ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની તો સીટ હોય છે, પણ અહીંયા તો કેમ 0 લખ્યું છે? તો જે જીમીઆરએસ સોલા છે, ગાંધીનગર છે અને ગોત્રી છે એ કોલેજમાં જ માત્ર એ સીટ ભરાતી હોય છે. બાકીની કોલેજમાં NRI કોટાની સીટ ખાલી રહેતી હોય છે. તો એ સીટને પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે પહેલા રમત તમને જીમીઆરએસ કોલેજમાં એડમિશન આપવામાં આવશે નહીં એક પણ સીટ પર. દરેક NRI કોટાની સીટ ભરાશે અથવા એને ખાલી રાખવામાં આવશે, અને પછી ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એમાં આપણે ફી જોઈએ જીમીઆરએસ કોલેજની. તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3.75 લાખ છે, જે ગયા વર્ષે વધારો કરવામાં આવ્યો હતો. અને જે મેનેજમેન્ટ કોટા છે એની 12 લાખ ફી છે, અને NRI કોટાની ફી $25,000 છે. તમે અહીંયા જોઈ શકો છો. આપણે ઉપર જોઈએ તો કે જો અહીંયા ગવર્મેન્ટ કોટાની ફી લાખમાં 3.75 લાખ એટલે કે 3,75,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 12 લાખ છે, અને NRI કોટાની ફી $25,000 છે. હવે દરેક કોલેજમાં સરખી છે એટલે આપણે વાત લઈશું નહીં, ખોટો સમય બગડશે. તમે અહીંયા જોઈ શકો છો દરેક 8 કોલેજમાં સેમ ફી છે અહીંયા. તો હવે આપણે જે નવી 5 જીમીઆરએસ કોલેજ છે એની આપણે વાત કરી લઈએ અહીંયા. તો અહીંયા હશે આ રહી જો 5 નવી જીમીઆરએસ કોલેજ, જેમાં એક પોરબંદરમાં છે, પછી એક ગોધરામાં છે, એક રાજપીપળામાં નવી ખુલ્લી છે, મોરબી અને નવસારી. આ 5 નવી જીમીઆરએસ કોલેજ છે, જે ઓલ ઇન્ડિયા કોટા લેવલે પ્રાઇવેટ કોલેજ ગણવામાં આવે છે, પણ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ અર્ધ સરકારી કોલેજ તમે ગણી શકો છો. તો એમાં આપણે જોઈએ તો એમાં માત્ર 100 સીટ છે. એની પહેલાં આપણે યુનિવર્સિટીની વાત કરી લઈએ. તો જે પોરબંદરની કોલેજ છે એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી ગોધરાની કોલેજ છે એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. રાજપીપળાની કોલેજ છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી મોરબીની કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને જે નવસારીની કોલેજ છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો આ છે આપણી 5 નવી જીમીઆરએસ કોલેજ, જેમાં માત્ર 100 સીટ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આ 5 કોલેજમાં અહીંયા 100 સીટ છે. 1 2 3 4 અને 5 આ 5 કોલેજમાં અહીંયા 100 સીટ છે, જેમાંથી જે પહેલી 15 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓ માટે છે. કેમ કે આ જે નવી કોલેજ છે એને ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓ પણ આમાં એડમિશન લઈ શકે છે. જે જૂની 8 જીમીઆરએસ કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકતા નથી. આમાં તમે પણ એડમિશન લઈ શકો છો ઓલ ઇન્ડિયા કોટા થ્રુ, અને બીજા રાજ્યના વિદ્યાર્થીઓ પણ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લઈ શકે છે. જે 70 સીટ છે એ ગવર્મેન્ટ કોટાની છે, એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે. અને જે 15 સીટ છે બાકી રહેલી દરેક કોલેજમાં એ મેનેજમેન્ટ કોટાની સીટ છે, પણ આમાં એક પણ સીટ ભરાશે નહીં. દરેક સીટ છે એ તમારા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. અહીંયા મેનેજમેન્ટ કોટાની 0 સીટ લખેલી છે, પણ દરેક સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. કેમ કે જીમીઆરએસ સોલા, જીમીઆરએસ ગોત્રી અને જીમીઆરએસ ગાંધીનગરમાં ખાલી NRI કોટાની સીટ ભરાતી હોય છે. બાકી રહેલી કોલેજમાં NRI કોટાની સીટ ખાલી રહે છે, જેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. અને ફી તો જીમીઆરએસમાં સરખી જ છે. જે ગવર્મેન્ટ કોટા છે એમાં 3.75 લાખ એટલે કે 3,75,000. મેનેજમેન્ટ કોટામાં 12 લાખ ફી છે, અને NRI કોટામાં $25,000 ફી છે. દરેક કોલેજમાં સરખી ફી છે, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. તો ચાલો આપણે એક સ્ટેપ બાય સ્ટેપ પ્રાઇવેટ કોલેજની અહીંયા વાત કરીએ. તો જે પહેલી પ્રાઇવેટ કોલેજ છે, હવે આપણે બ્લુ પેનથી વાત કરીએ તો આપણને ખબર પડે કે આ કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાકી છે. તો પહેલા નંબરની પ્રાઇવેટ કોલેજ અહીંયા આપણે નંબર આપતા જઈએ. 20 પ્રાઇવેટ કોલેજ છે ટોટલ. તો આપણે પહેલાં
6 સરકારી કોલેજ એટલે ટોટલ 7 છે, એમાંથી 6ની વાત કરી. પછી આપણે 13 જીમીઆરએસ કોલેજની વાત કરી. હવે આપણે 20 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. એટલે ટોટલ આપણે MBBSની દરેક કોલેજ આવી જશે 40. તેમાં પહેલી કોલેજ જોઈએ આપણે, જેનું નામ છે શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ જે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 250 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની, હવે પ્રાઇવેટ કોલેજમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ હશે નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જેમાં 187 ગવર્મેન્ટ કોટા માટેની સીટ છે. પછી જે 25 છે એ મેનેજમેન્ટ કોટા માટેની સીટ છે અને 38 NRI કોટા માટેની સીટ છે. પણ આ NRI કોટાની સીટ માત્ર બે ચાર જ ભરાશે કોલેજમાં, કેમ કે પહેલી પ્રાઇવેટ કોલેજ છે એટલે ભરાઈ શકે છે. પણ એક જે બાકી રહેલી સીટ છે એ બધે જ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. એમાં આપણે ફી જોઈએ તો 7.41 લાખ એટલે કે 7,41,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોઈએ, આ ગવર્મેન્ટ કોટાની ફી હતી. હવે મેનેજમેન્ટ કોટાની ફી 22.88 લાખ એટલે કે 22,88,000 છે. અને NRI કોટાની ફી આપણે જોઈએ તો $33,750 છે. હવે આપણે બીજી પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. આપણે જોઈએ કઈ કોલેજ છે બીજા નંબરની કોલેજ આપણે જોઈએ, જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. જેનું નામ પહેલાં AMC મેડ કોલેજ હતું, એનું નામ હવે ચેન્જ કરીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું છે. એટલે તમને કોઈ કન્ફ્યુઝન હોય, તમારા કોઈ રિલેટિવ્સમાં 4-5 વર્ષ પહેલાં MBBS પૂરું કર્યું તો એમને તમને કન્ફ્યુઝન રહી શકે નહીં કે આવી AMC મેડ કોલેજ ક્યાં ગઈ. તો એ કોલેજ આ જ છે, ખાલી એનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે. તો એમાં આપણે જોઈએ તો એ પણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ સીટ કેટલી છે, તો એમાં સીટ 200 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ હવે પ્રાઇવેટ કોલેજમાં હશે નહીં. ગવર્મેન્ટ કોટાની સીટ 150 છે. પછી આ જે છે એ મેનેજમેન્ટ કોટાની 20 સીટ છે અને 30 સીટ NRI કોટાની છે, જે ઓલરેડી મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ થશે, કેમ કે બધી સીટ ખાલી જ રહેવાની છે. ખાલી જીમીઆરએસ કોલેજમાં 2-3 કોલેજમાં સીટ ભરાશે. એમાં આપણે ફી જોઈએ તો જે આ કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, એમાં ગવર્મેન્ટ કોટાની ફી 9.14 લાખ એટલે કે 9,14,000 છે. ખાલી એક વર્ષની ફી છે, જે તમારે 6 મહિને ભરવાની રહે છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોઈએ તો 23 લાખ છે. NRI કોટાની ફી આપણે જોઈએ તો $33,750 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ ત્રીજા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં સ્મીમર સુરત કહીએ છીએ. એમાં આપણે જોઈએ તો એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 250 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 187 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 25 સીટ છે, NRI કોટાની 38 સીટ છે, જે ઓલરેડી મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ થશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 8.95 લાખ એટલે કે 8,95,000 છે. મેનેજમેન્ટ કોટાની ફી 19.96 લાખ એટલે કે 19,96,000, ઓલરેડી 20 લાખ જેટલી ફી છે. અહીંયા આપણે NRI કોટાની વાત કરીએ તો એમાં $29,500 અહીંયા ફી છે આ કોલેજમાં. આગળની કોલેજની આપણે વાત કરીએ ચોથા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, જેને આપણે શોર્ટમાં PSMC કહીએ છીએ. એમાં આપણે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તો ભાઈકાકા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 150 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટામાં એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 112 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને NRI કોટાની 23 સીટ છે, જે ઓલરેડી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થવાની છે. એમાં આપણે હવે ફીની માહિતી મેળવીએ તો ગયા વર્ષે આ ફીમાં વધારો થયો છે. પહેલાં 7 થી 8 લાખ ફી હતી, હવે 9 થી 10 લાખ ફી છે. તો ગવર્મેન્ટ કોટામાં 10 લાખ ફી છે અને મેનેજમેન્ટ કોટામાં 19.91 લાખ એટલે કે 19,91,000, ખાલી 20 લાખમાં 9,000 ઓછા છે. પછી આપણે NRI કોટાની ફી જોઈએ તો $35,000 અહીંયા NRI કોટાની ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ પ્રાઇવેટ કોલેજ તો 5મા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો પહેલાં આપણે જોઈએ કે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે એમાં જોઈએ કે સીટની માહિતી મેળવીએ આપણે તો એમાં માત્ર 100 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. એટલે કે ગવર્મેન્ટ સ્ટેટ કોટાની સીટ 75 છે, મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને 15 NRI કોટાની સીટ છે, જે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. તો એમાં આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 8.70 લાખ એટલે કે 8,70,000, મેનેજમેન્ટ કોટાની ફી 20 લાખ છે અને NRI કોટાની ફી 25 લાખ છે. આગળની કોલેજ આપણે વાત કરીએ તો છઠ્ઠા નંબરની કોલેજ, જેનું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે શોર્ટમાં જેમ્સ કહીએ છીએ, જેમ્સ ભુજ. તો એના આપણે જોઈએ કે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તો એ KSKV કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો એમાં આપણે જોઈએ કે કેટલી સીટ છે. પહેલાં તો એમાં 150 સીટ છે, જેમાં
ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. 127 ગવર્મેન્ટ કોટાની સીટ છે. મેનેજમેન્ટ કોટાની એમાં એક પણ સીટ નથી. એકમાત્ર પ્રાઇવેટ કોલેજ છે જેમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી. પછી એમાં 23 એનઆરઆઈ કોટાની સીટ છે, પણ આ બધી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે, એટલે ઓલરેડી એમાં મેનેજમેન્ટ કોટાની સીટ છે, તમે એવું કહી શકો છો. પછી એમાં આપણે ફી જોઈએ તો અહીંયા જો એમાં ગવર્મેન્ટ કોટાની 8.70 લાખ ફી છે અને એમાં 18.55 લાખ મેનેજમેન્ટ કોટાની ફી છે. તો અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી કેમ જાહેર કરી છે? કેમ કે આ બધી કોલેજ આ સીટ છે એનઆરઆઈ કોટાની એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. 0 સીટ છે છતાં પણ અહીંયા ફી તમને આપવામાં આવી છે $18,55,000. એનઆરઆઈ કોટાની આપણે ફી જોઈએ તો $30,000 છે. તો આગળની આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ હવે તો નીચે આપણે જોઈએ તો અહીંયા સંપૂર્ણ કોલેજ પૂર્ણ થઈ ગઈ છે. ઓકે, અહીંયા 6 કોલેજ આપણી પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણે 7મા નંબરથી આગળની વાત કરીએ. પ્રાઇવેટમાં 7મો નંબર, ઓમ ટોટલ 21મો નંબર છે. તો એમાં GCS મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, તો એનો આપણે જોઈએ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, તો એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 112 સીટ છે. પછી મેનેજમેન્ટ કોટાની એમાં 15 સીટ છે અને એનઆરઆઈ કોટાની એમાં 23 સીટ છે. મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ થશે આ 23 સીટ. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં જે અહીંયા લાખમાં ફી આપેલી છે એટલે કે 8.70 લાખ એટલે કે 8,70,000. મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોઈએ કે 16.31 લાખ એટલે કે 16,31,000 અને એનઆરઆઈ કોટાની ફી $25,000 છે. આગળની આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો 8મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ એટલે પારુલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. તો એનો આપણે પહેલાં તો આપણે યુનિવર્સિટી જોઈએ તો એ પારુલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 150 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટાની પ્રાઇવેટ કોલેજમાં એક પણ સીટ નથી, એટલે હવે આપણે આગળ વાત કરીશું 0 સીટ અહીંયા દરેક કોલેજમાં હશે. ગવર્મેન્ટ કોટાની 113 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને એનઆરઆઈ કોટાની 22 સીટ છે, જે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે ખાલી રહેશે તો. પછી આપણે જોઈએ કે ગવર્મેન્ટ કોટાની ફી આપણે જોઈએ તો એમાં 10 લાખ ફી છે. મેનેજમેન્ટ કોટાની 19.50 લાખ એટલે કે 19,50,000 અને એનઆરઆઈ કોટાની ફી $30,000 છે. આગળની કોલેજ આપણે જોઈએ તો 9મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે. તો એમાં આપણે પહેલાં તો યુનિવર્સિટી જોઈએ તો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે એટલે કે HNGU. એમાં આપણે જોઈએ સીટની માહિતી મેળવીએ પહેલાં તો એમાં 200 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. પછી ગવર્મેન્ટ કોટાની 150 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 20 સીટ છે અને એનઆરઆઈ કોટાની 50 સીટ છે, જે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે ખાલી રહેશે તો. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં ફી 7.98 લાખ એટલે કે 7,98,000 એટલે કે 8 લાખમાં માત્ર 2,000 જ ઓછા છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે ફી જોઈએ તો 16.24 લાખ એટલે કે 16,24,000 અને એનઆરઆઈ કોટામાં 47.70 લાખ એટલે કે 47,70,000 એની ફી છે એનઆરઆઈ કોટામાં. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ તો 10મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ જે દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે પહેલાં તો યુનિવર્સિટી જોઈએ તો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે સીટની માહિતી મેળવીએ તેમાં 200 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટામાં એક પણ સીટ નથી. પછી ગવર્મેન્ટ કોટાની 150 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 50 સીટ છે અને આમાં એનઆરઆઈ કોટાની એક પણ સીટ નથી. પછી આગળ આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 9.37 લાખ એટલે કે 9,37,000. મેનેજમેન્ટ કોટાની ફી 18.73 લાખ એટલે કે 18,73,000 અને અહીંયા એનઆરઆઈ કોટાની એક પણ સીટ નથી, એટલે અહીંયા ફી આપેલી નથી. તો આગળ આપણે વાત કરીએ તો 11મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ જે નડિયાદમાં આવેલી છે. તો એને આપણે પહેલાં તો યુનિવર્સિટી જોઈએ તો એમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 150 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 112 સીટ, મેનેજમેન્ટ કોટાની 15 સીટ અને એનઆરઆઈ કોટાની 23 સીટ જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 9.81 લાખ એટલે કે 9,81,000. મેનેજમેન્ટ કોટાની ફી 22.50 લાખ એટલે કે 22,50,000 અને એનઆરઆઈ કોટાની ફી $30,000 છે. આગળની કોલેજ આપણે વાત કરીએ તો 12મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર જેને આપણે NMCRC કહીએ છીએ શોર્ટમાં, જે વિસનગરમાં આવેલી છે મહેસાણા જિલ્લામાં. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ
તો 150 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 113 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને NRI કોટાની 22 સીટ છે. જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો 9.50 લાખ ફી છે, એટલે કે 9,50,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોઈએ તો 18.50 લાખ છે, એટલે કે 18,50,000 છે અને NRI કોટાની ફી 25 લાખ છે. આગળની કોલેજ આપણે જોઈએ તો 13મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે ડૉક્ટર M.K. શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 250 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 187 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 25 સીટ છે અને NRI કોટાની 38 સીટ છે. જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 9.66 લાખ ફી છે, એટલે કે 9,66,000. મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોઈએ તો 19.32 લાખ છે, એટલે કે 19,32,000 અને NRI કોટાની ફી $35,000 છે. આગળની કોલેજ આપણે જોઈએ તો 14મા નંબરની કોલેજ જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 200 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 150 સીટ છે. પછી 20 સીટ છે એ મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 30 NRI કોટાની સીટ છે. જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 8.58 લાખ છે, એટલે કે 8,58,000. મેનેજમેન્ટ કોટાની ફી 17.16 લાખ છે, એટલે કે 17,16,000 અને NRI કોટાની ફી 21 લાખ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો એમાં મેં કીધું હતું કે ગવર્મેન્ટમાં ટોટલ 7 કોલેજ છે. એમાં આપણે આગળ 6 કોલેજની વાત કરી હતી અને એક કોલેજ બાકી હતી જેમાં માત્ર 8 સીટ છે. એ અહીંયા કોલેજ છે નેશનલ મોડર્ન મેડિકલ એજ્યુકેશન, જેને આપણે શોર્ટમાં નમો મેડિકલ કોલેજ પણ કહીએ છીએ, જે સિલવાસા દાદરા નગર હવેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી, માત્ર ગવર્મેન્ટ કોટાની 8 સીટ છે ગવર્મેન્ટ કોલેજ હોવા છતાં. અને એની ફી છે એ 60,000 ને 100 છે. અહીંયા આપણે જોઈ શકો છો તમે ગવર્મેન્ટ કોટાની ફી છે. એમાં મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની એક પણ સીટ નથી, કેમ કે ગવર્મેન્ટ કોલેજ છે એટલે. અને એમાં સીટ પણ માત્ર 8 સીટ છે ગવર્મેન્ટ કોટાની. આગળની કોલેજ હતી એમાં 250 અને 200 સીટ હતી. આ એક કોલેજ માત્ર થોડી અલગ પડે છે, એટલે કે ગવર્મેન્ટ કોલેજ 7 છે. પછી GMS આપણે 13 કોલેજની વાત કરી અને આપણે પ્રાઇવેટ કોલેજની વાત ચાલુ છે. એમાં એક કોલેજ આવી એટલે આપણે વાત કરી લીધી છે. હવે આપણે કેટલે પહોંચ્યા? તો આપણે 14મા નંબરની પ્રાઇવેટ કોલેજ આપણે પહોંચ્યા હતા. તો હવે આપણે 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ જોઈએ તો આ છે આપણે 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ. એનું નામ છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, જે ભરૂચમાં આવેલી છે. અને આવી એક સેમ ટુ સેમ કોલેજ છે ડૉક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ, એ કદાચ સુરતમાં આવેલી છે. આગળ આવશે તો હું વાત કરીશ, તમને કહીશ. તો આપણે આગળ એમાં જોઈએ કે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ કે સીટની માહિતી મેળવીએ તો એમાં 200 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 150 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 20 સીટ છે અને NRI કોટાની 30 સીટ છે. જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 8.50 લાખ, એટલે કે 8,50,000. મેનેજમેન્ટ કોટાની 18 લાખ ફી છે અને NRI કોટાની 22.50 લાખ, એટલે કે 22,50,000 ફી છે. અહીંયા આપણી 5 જે પેલી નવી GMS કોલેજ છે એ આવી ગઈ છે, તો આપણે એને સ્કીપ કરીશું કેમ કે આપણે ઓલરેડી વાત કરી દીધી છે. આગળ આપણે કયા નંબરની કોલેજ આવ્યા છે? 16મા નંબરની પ્રાઇવેટ કોલેજ. તો અહીંયા આપણી 16મા નંબરની પ્રાઇવેટ કોલેજ છે, જેનું નામ છે, જે નવી કોલેજ છે. અહીંયા 3-4 કોલેજ, તેનું નામ છે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અમદાવાદમાં આવેલી છે. તો એ આપણે જોઈએ તો કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે? તો ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 112 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને NRI કોટાની 23 સીટ છે. જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 9.52 લાખ ફી છે, એટલે કે 9,52,000. આ એક વર્ષની ફી છે. પછી મેનેજમેન્ટ કોટામાં 17.60 લાખ ફી છે, એટલે કે 17,60,000 અને NRI કોટાની ફી $35,000 છે. આગળની કોલેજ આપણે જોઈએ તો 17મા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો જે સ્વામિનારાયણ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે, એમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 112 સીટ છે. પછી મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને NRI કોટાની 23 સીટ છે. જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ફી એમાં
9.05 લાખ છે એટલે કે 9,05,000. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે ફી જોઈએ તો 17.32 લાખ એટલે કે 17,32,000 અને NRI કોટાની ફી $25,000 અહીંયા આપેલી છે. આગળની કોલેજની આપણે વાત કરીએ તો 18મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ, જે એ પણ કલોલ ગાંધીનગરમાં આવેલી છે. એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ તો એમાં સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે. પછી એમાં આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 113 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને NRI કોટાની 22 સીટ છે, જે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે, ખાલી રહેશે. તો એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો સેમ જ ફી છે 9,05,000 જે ગવર્મેન્ટ કોટાની ફી છે. મેનેજમેન્ટ કોટાની 17,32,000 અને NRI કોટાની $26,000 છે. તો આગળની કોલેજની આપણે વાત કરીએ તો 19મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ સુરત. મેં આગળ તમને કીધું હતું, એક છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ અને એક કિરણ મેડિકલ કોલેજ સુરત. આમાં તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બંને કોલેજનું તમારું કટ ઓફ પણ અલગ હશે, ફી પણ અલગ હશે, એટલે તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બંને કોલેજનું થોડું નામ સેમ છે એટલે તમારે ભૂલ થઈ શકે છે. તો એમાં આપણે જોઈએ તો કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. પછી ગવર્મેન્ટ કોટાની 112 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને NRI કોટાની 23 સીટ છે, જે ખાલી રહેશે. તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને ફી તો સમાન જ છે. અહીંયા ગવર્મેન્ટ કોટાની ફી 9,05,000, મેનેજમેન્ટ કોટાની ફી 17,32,000 અને NRI કોટાની ફી $25,000 છે. હવે આપણે છેલ્લી પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો 20મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે, જે નવી ગયા વર્ષે જ ખુલી હતી, જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે કડી ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. જેને આપણે જોઈએ કે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તો HNGU સાથે જોડાયેલી છે. તો એમાં આપણે જોઈએ કે સીટ કેટલી છે તો એમાં 100 સીટ છે. જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 75 સીટ છે. પછી મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને NRI કોટાની 15 સીટ છે, જે ખાલી રહેશે. તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને એની ફી આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 9,05,000, મેનેજમેન્ટ કોટાની ફી 17,32,000 અને NRI કોટાની ફી $31,000 છે. હવે આપણે જોઈએ કે MBBSમાં ટોટલ કેટલી કોલેજ છે. તો ગુજરાતમાં MBBSની સીટ છે ટોટલ 6,958. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એમાં આપણે જોઈએ તો જે ઓલ ઇન્ડિયા કોટાની છે એ 285 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટા તો બીજા રાજ્યના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે અને તમે પણ એમાં એડમિશન લઈ શકો છો. પછી ગવર્મેન્ટ કોટાની સીટ 55,107 છે, એટલે કે એમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોટા થ્રુ એડમિશન લઈ શકે છે. પછી મેનેજમેન્ટ કોટાની સીટ એ 360 છે, જેમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન લઈ શકે છે. અને NRI કોટાની હવે 806 સીટ છે. એમાંથી માત્ર હું કહું છું કે અહીંયા 100 થી 150 સીટ ભરાશે. હવે બાકીની સીટ ખાલી રહેશે તો એને શું કરશે, એને એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે. એટલે જે તમારી 806 સીટ છે એને તમારે મેનેજમેન્ટ કોટામાં એડ કરી લેવાની છે. અહીંયા જો લખેલું જ હશે, શું લખેલું છે અહીંયા આપણે જોઈએ કે ઇફ એની NRI સીટ વેકન્ટ remain vacant so such seat will be filled as a management quota. જો એવું લખેલું છે કે જો NRI કોટાની સીટ ખાલી રહી કદાચ તો એને મેનેજમેન્ટ કોટામાં ફિલઅપ કરવામાં આવશે. સમજ પડી ગઈ? તો બસ આજે તો આપણી ફી, સીટ અને યુનિવર્સિટીની માહિતી. તો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળ આપણે હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય, ડેન્ટલનું દરેકની કોલેજની આપણે ફી અને સીટની માહિતી લાવીશું અને દરેકના આપણે કટ ઓફના વિડીયો આપ્યા છે. MBBS, BAMS એટલે કે આયુર્વેદિક, BHMS હોમિયોપેથિક અને BDS એટલે કે ડેન્ટલ. આપણે સંપૂર્ણ 2024માં કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું હતું તેના વિડીયો તમને મેડિકલ એડમિશન 2025ના પ્લેસમાં તમને દરેક વિડીયો મળી જશે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.